પીએનજી ન્યૂઝની સાથે પ્રફુલ્લ લોઢિયા સુરતથી છે ગુજરાત ગેલેક્સી ગરબામાં અને ત્યાં જે મિતાલી મહંત અને કે ગુજરાતનું જ્યારે ગર્વ કહેવામાં આવે છે કોકેલો અવાજ હોય છે તો આપણે એની સાથે ડાયરેક્ટ આપણે વાત કરીશું પીએનજી ન્યૂઝ દ્વારા. હજી મેડમ શું કહેશો આજે જ્યારે નવરાત્રી છે ત્યારે શું વાત? નમસ્તે, જય અંબે, જય માતાજી. હું છું મિતાલી મહંત અને આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે જ્યારે નવરાત્રી છે અને તમારો અહીં પ્રોગ્રામ ચાલે છે, તમારો આગળ પણ ઘણા પ્રોગ્રામ થઈ ચૂક્યા છે, તો આજે જ્યારે સુરતની અંદર તમે પોતે સુરતના છો અને સુરતમાં જ પ્રોગ્રામ છે તો કેવું સુરત વાસીઓ માટે કહેશો? સુરતવાસીઓ, સુરતી લાલાઓ સૌ જાણે છે, આખા વર્લ્ડમાં ખબર છે કેટલા મોજીલા હોય છે અને ડેફિનેટલી એ મોજ એ લોકો અહીંયા પણ કરી રહ્યા છે અને અમને પણ કરાવી રહ્યા છે. અમે બધા મળીને માતાજીની ખૂબ આરાધના કરી રહ્યા છે, ખૂબ મજા પડી રહી છે. સો તમે પણ જો આ મજા કરવા ઈચ્છતા હો અમારી સાથે તો ગુજરાત ગરબા ગેલેક્સીમાં આવો, લે મેરિડિયન ડુમસ ખાતે, અને આપણે સૌ મળીએ છીએ જલ્દી. આ હતા મિતાલી મહંત, જે ગુજરાતનું ગૌરવ કહેવાય, એમાં પણ સુરતની અંદરથી હતા. અને આજે જ્યારે ગેલેક્સી ગરબાની અંદર એટલું બધું જાજુ પબ્લિક હોય છે અને એ ગૌરા ગાતા હોય અને લોકો ઘૂમતા હોય અને એ જોવો તો આપણે આજે આવ્યા છીએ ગેલેક્સી ગરબામાં. તો ચાલો આપણે પાછા ગેલેક્સી ગરબા માટે જોશું પીએનજી ન્યૂઝ દ્વારા. અને પ્રફુલ્લ લોઢિયા, સુરત. મારું નામ રામ યાદવ છે. અમારી આ નવરાત્રીનું નામ છે ગુજરાત ગરબા ગેલેક્સી, જે અમે છેલ્લા 2 વર્ષથી એકતા લોનમાં કરી છે, જે બિલકુલ લે મેરિડિયન હોટલની સામે છે, ડુમસ રોડ પર. અને અમે આ નવરાત્રીમાં ગુજરાતના હેરિટેજને નાના સ્વરૂપમાં શાઉટ આઉટ આપી છે, સેલિબ્રેટ કરીએ છીએ. જેમ કે આ વર્ષની થીમ છે થ્રેડ્સ ઓફ ગુજરાત, એટલે ગુજરાતના 5000 વર્ષ જૂના હેન્ડલૂમના ઇતિહાસ, હેન્ડલૂમના આર્ટિસ્ટ અમે એક સેલિબ્રેટ કરીએ છીએ. તમે અમારા ડિઝાઇન્સ જોશો, ડેકોરેશન જોશો, એમ્બિયન્સ જોશો, વાઇબ જોશો, એમાં બધે જ તમને ગુજરાત કલ્ચર ઝળકતું દેખાશે. જેમ કે અજરક, પટોળા, બંદેજના નાના મોટિવ્સ અને એવરીથિંગ. લોકો અહીંયા ખૂબ જ એન્જોય કરી રહ્યા છે મિતાલી મહંતના ધમાકેદાર મ્યુઝિક સાથે, અને ગરબા પર નોન સ્ટોપ ઝૂમી રહ્યા છે. બહુ બધા ખેલૈયાઓ તમે જોઈ શકશો. એટલે ઓલ ઓવર અમને ખૂબ આનંદ થાય છે, ખુશી, લોકોના ચહેરા પર ખુશી જોઈને, અને આ જ મોટિવ હતો.